ક્યારેક આપણું લોંગ ટ્રાવેલિંગમાં જવાનું થાય ત્યારે આપણે આપણી સાથે કેટલાક સૂકા નાસ્તા લઈ જતા હોઈએ છીએ, કેમ કે સૂકા નાસ્તા લાંબા સમય સુધી સારા રહે છે, ખરાબ નથી થતા અને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન. આજે જ હું એક એવા ફરસાણની રેસીપી લઈને આવી છું, ફરસી પૂરીની રેસીપી કે જે આપણે ઘણી જગ્યાએ ઉપયોગી છે. તો ચાલો શરૂ કરીએ, ફરસી પૂરી બનાવીએ. ફરસી પૂરી બનાવવા માટે સૌથી પહેલાં મેં 1 ચમચી કાળા મરી લીધા છે. હવે તેને ખાંડણી દસ્તા વડે તેને ક્રશ કરી લઈએ અને તેને અધકચરી કૂટી દઈએ. તો આ રીતે કાળા મરી છે તેને અધકચરા જ ક્રશ કરવાના છે, વધારે બારીક પાવડર નથી બનાવવાનો. તેવી જ રીતે 1 ચમચી જીરું લઈએ અને તેને પણ અધકચરું ખાંડી દઈએ. જીરુંને પણ બહુ વધારે બારીક પાવડર નથી બનાવવાનું. તો મેં કાળા મરી અને જીરું ખાંડી લીધા છે, તેને સાઈડ પર મૂકી દઈએ. હવે એક મિક્સિંગ બાઉલમાં 250 ગ્રામ એટલે કે એક મોટો બાઉલ મેંદો લેવો. મેંદાનો લોટ ના હોય તો તમે ઘઉંનો લોટ પણ લઈ શકો. હવે તેમાં અધકચરા કરેલા જીરાને એડ કરી દઈએ, ત્યારબાદ ખાંડેલા મરીને એડ કરી દઈએ. હવે તેમાં 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈએ, મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈએ અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ તેમાં 3 મોટા ચમચા 4 ચમચી જેટલું તેલ એડ કરીએ. આમાં મોળનું પ્રમાણ વધારે રાખવાનું છે જેથી કરીને પૂરી ક્રિસ્પી બને છે. તો તેને લોટમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો આખા બધા લોટમાં તેલનું કોટિંગ થઈ જાય એ રીતે હાથ વડે આ રીતે સારી રીતે મિક્સ કરી દેવું અને મુઠ્ઠીમાં આ રીતે વાળવાથી તેનું બાઇન્ડિંગ આવે એટલું ઓઇલનું પ્રમાણ હોવું જોઈએ. જો ઓછું લાગે તો થોડું ઓઇલ વધારે એડ કરી દેવું. ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરતા જઈ અને તેનો ડો રેડી કરવો. પાણી આમાં બહુ ઓછા પ્રમાણમાં જોઈશે, આશરે 1 કપ જેટલું પાણી જ વપરાશે આ ડો રેડી કરવામાં. તો બહુ વધારે પાણી એડ ના કરવું, થોડું જ એડ કરતા જઈ અને તેને આ રીતે મિક્સ કરી તેનો કઠણ લોટ બાંધવો. તો આ ડો રેડી છે, આ રીતનું હોવું જોઈએ. હવે તેને ઢાંકી અને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીએ. 10 થી 15 મિનિટ બાદ ફરી ડોને કેળવી લઈએ આ રીતે. તો આ રીતે ડોને કેળવી લઈએ. ત્યારબાદ તેમાંથી થોડો પોર્શન લઈ અને તેને આ રીતે હાથ વડે તેનો એક રોલ બનાવી દઈએ. ત્યારબાદ આ રોલના એક સરખા પીસીસ કરી લઈએ. તો આશરે 1 ઇંચ જેટલા એક સરખા મેં પીસીસ કર્યા છે. તમે હાથેથી પણ તેના નાના પેડા બનાવી શકો. હવે એક પીસ લઈ અને તેને આ રીતે તેનો લોયો બનાવી અને હાથ વડે તેને આ રીતે થેપી લેવું અને તેની પૂરી બનાવી. તો તમે વેલણનો ઉપયોગ કર્યા વગર આ રીતે પૂરી બનાવી શકો છો, અથવા તમે પાટલા વેલણ વડે પણ પૂરી બનાવી શકો છો. આ પૂરી થોડી થીક હોવી જોઈએ, વધારે પાતળી ના હોવી જોઈએ, પણ જો તમને પસંદ હોય તો પાતળી પૂરી પણ બનાવી શકો. હવે આ મેં પૂરી રેડી કરી છે. પૂરી પર આ રીતે કાંટા ચમચી વડે થોડા માર્ક કરી લઈએ, જેથી કરીને જ્યારે પૂરી તળશું ત્યારે તે સારી રીતે તળાઈ જશે. હવે પૂરી બનાવવાની બીજી એક રીત જોઈએ. તે માટે એક મોટો લોયો લેવો અને તેની એક મોટી રોટલી વણી દેવી, લગભગ પાટલાના સાઈઝ જેટલી રોટલી વણી દેવી. ત્યારબાદ ચાકુ વડે તેના આ રીતે ઊભા કટ કરી દેવા અને ત્યારબાદ તેના પર આડા કટ કરી અને તેને સ્ક્વેર શેપમાં
રેડી કરવા. તો તમે આ રીતે સ્ક્વેર શેપની પૂરી પણ રેડી કરી શકો છો, પણ મને ટ્રાયેંગલ શેપ વધારે પસંદ છે, તો હું આમાંથી ટ્રાયેંગલ શેપ બનાવીશ. તો સૌથી પહેલાં તેની વધારાની સાઇડ્સ કાઢી લઈએ અને તેમાંથી આપણે ફરી પૂરી બનાવશું. હવે જે સ્ક્વેર શેપ છે એને આ રીતે વચ્ચેથી 2 ભાગમાં કટ કરી દઈએ. તો બધા સ્ક્વેરને આ રીતે કટ કરી દઈએ, જેથી કરીને ટ્રાયેંગલ શેપ રેડી થાય છે. ને આ પૂરીની થિકનેસ આટલી હોવી જોઈએ. હવે મેં બધી પૂરી રાઉન્ડ અને ટ્રાયેંગલ શેપમાં બનાવી અને રેડી કરી છે. તેને અડધા કલાકથી કરીને 2 સુધી તેને સૂકવવા મૂકી દેવી. જેટલો સમય હોય એ પ્રમાણે તેને રેસ્ટ આપવું. હવે ગેસ ઓન કરી અને પેનમાં પૂરી તળવા માટેનું ઓઇલ એડ કરવું. ઓઇલનું ટેમ્પરેચર લો હોવું જોઈએ. બહુ વધારે હાઈ ટેમ્પરેચર પર પૂરી તળવાની નથી, નહીંતર પૂરી કાચી રહી જશે. તો સ્લો ફ્લેમમાં એક પૂરી એડ કરતા જઈ અને તેને તળવાની છે. તો સૌથી પહેલાં ઓઇલમાં સમાય એટલી 5-6 પૂરી એડ કરી દઈએ અને ત્યારબાદ થોડીવાર તેને એમ જ રહેવા દેવાનું છે. એ પૂરી ધીરે ધીરે ઉપર આવવા લાગશે. ત્યારબાદ તેને આ રીતે હલાવી અને ઉપર નીચે કરી તેને તળવી. આ રીતે ફરસી પૂરી તળવામાં થોડી ધીરજ રાખવી પડે છે, કેમ કે આ પૂરી ધીમા તાપે જ તળવાની હોય છે. ફ્લેમ જો હાઈ કરી દેશું તો પૂરી ઉપરથી તળાઈ જશે અને અંદર કાચી રહી જશે. તો ધીરે ધીરે પૂરીનો કલર પણ ચેન્જ થાય છે અને તે થોડો આછો બ્રાઉન થઈ ગયો છે. તો ગોલ્ડન બ્રાઉન કલરની પૂરી થાય ત્યાં સુધી તેને તળવાની છે. આશરે 7થી 8 મિનિટ જેટલો સમય લાગે છે આ પૂરીને તળતા. તો આ પૂરી હવે ગોલ્ડન બ્રાઉન તળાઈ ગઈ છે. તો તેને કાઢી અને એક ડીશમાં લઈ લઈએ. તો બધી પૂરીને એક ડીશમાં લઈ લઈએ અને ત્યારબાદ તેવી જ રીતે તે તેલમાં ટ્રાયેંગલ શેપની પૂરી છે તેને પણ તળી લઈએ. તેને પણ એ જ રીતે ધીમી આંચ પર તળવાની છે 7થી 8 મિનિટ સુધી. તો તેલમાં સમાય એટલી પૂરી એડ કરી દઈએ અને તેને તળી લઈએ. તો ટ્રાયેંગલ શેપ છે એ ખાસ કરીને બાળકોને ખાવાની મજા પડે છે, માટે મેં થોડા ટ્રાયેંગલ શેપ પણ બનાવ્યા છે. તો આ પૂરી તળાઈને રેડી છે. તેને પ્લેટમાં લઈ લઈએ અને તેને ઠંડી થવા મૂકી દઈએ. તો આ ફરસી પૂરી તળાઈને રેડી છે. તેને સવારે ચા સાથે નાસ્તામાં ખાઈ શકાય છે. બહાર ક્યારેક લોંગ ટ્રાવેલિંગમાં જવું હોય તો આ પૂરી 2 મહિના સુધી પણ બગડતી નથી અને સારી રહે છે અને 2 મહિનાથી પણ વધારે સમય સુધી સ્ટોર કરી શકાય છે. તો વધુ પ્રમાણમાં બનાવીને પણ તમે સ્ટોર કરી શકો છો. બાળકોને સ્કૂલના લંચ બોક્સમાં પણ આપી શકાય છે. ફરસી પૂરીની આ રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ નવી રેસીપી જોવા યુટ્યુબમાં રશ્મિ પોમલ કિચનને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં ફોલો કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.